ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જે આદર્શ હાઈસ્કૂલ ધોરણ 12 સમાજશાસ્ત્ર. મિત્રો, આજે આપણે પાઠ 9 ભણવાના છીએ. સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો. સમાજમાં પ્રવર્તમાન નિયમો માટે સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ આપણે. સામાજિક ધોરણો એ સાર્વત્રિક રીતે વિશ્વના તમામ સમાજોમાં જોવા મળે છે. કોઈપણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વનો આધાર સામાજિક ધોરણ છે. આ ધોરણો જ સમાજના સભ્યોને વર્તન કરવા માર્ગદર્શન આપે છે. સામાજિક ધોરણો એ સમાજ વ્યવસ્થાનો પાયો છે અને સમાજ વ્યવસ્થાના ધોરણોનો આધાર પર ચણાયેલી ઇમારત છે. સામાજિક ધોરણ દ્વારા સમાજના સભ્યોના વર્તનનું નિયંત્રણ કરી એકતા, સુગ્રથન અને સાતત્ય જળવાઈ રહે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. આવો પ્રયત્ન સમાજમાં સમૂહ જીવનના વાતાવરણનું સર્જન કરે છે અને સામાજિક સંબંધો બાંધવામાં તથા વ્યક્તિની જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થાય તેવું વર્તન કરવા પ્રેરે છે. સામાજિક ધોરણોનું પાલન કરવાના સંદર્ભે સમાજમાં બે પ્રકારના વર્તન જોવા મળે છે, જેમાં પહેલું છે ધોરણ અનુરૂપ વર્તન અને બીજું છે ધોરણ વિરુદ્ધનું વર્તન, એટલે કે ધોરણભંગ અથવા સામાજિક વિચલન. દરેક સમાજને પોતપોતાના આગવા ધોરણો હોય છે. આ ધોરણોમાં લોકરીતિઓ, રિવાજો, મૂલ્યો, ટ્રાફિકના નિયમો, રાજ્યએ ઘડેલા કાયદાઓ વગેરેનો સમાવેશ થાય છે. દરેક સમાજના સભ્યો પોતાના સમાજમાં પ્રવર્તતા સામાજિક ધોરણોનો સ્વીકાર કરીને ધોરણોની મર્યાદામાં રહી તે મુજબ પોતાનો વર્તન વ્યવહાર ગોઠવે તો તેને ધોરણ અનુરૂપ વર્તન કહેવામાં આવે છે. સમાજના તમામ સભ્યો દ્વારા હંમેશા ધોરણ અનુરૂપ વર્તન થતું હોય તેવું જોવા આપણને મળતું નથી. સમાજમાં કેટલાક સભ્યો દ્વારા ક્યારેક જાણતા અજાણતા ધોરણોથી વિરુદ્ધ વર્તન થઈ જતું હોય છે. આવું સામાજિક ધોરણથી વિરુદ્ધનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન કે સામાજિક વિચલન. જો સમાજમાં ધોરણભંગ વર્તનની માત્રા અને પ્રમાણમાં વધારો થાય તો તે સમાજ માટે પડકારરૂપ અને સમસ્યારૂપ બને છે. સમાજની એકતા અને સુગ્રથન જોખમાય છે. તેથી આપણે સમાજશાસ્ત્રમાં સામાજિક ધોરણભંગ વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જોઈશું સામાજિક ધોરણભંગ વર્તનની વ્યાખ્યા. તો હોર્ટન અને હન્ટના મતે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈપણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણભંગ. માર્શલ કિલનારના કહેવા મુજબ સમાજ દ્વારા સામાન્ય કે પ્રતિબંધિત દિશામાં સભ્યોનો સામાજિક વ્યવહાર સહવર્તનની સીમાની બહાર જાય તેને સામાજિક ધોરણભંગ કહેવાય. સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટનના મતે સમાજ માન્ય ધોરણોથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ. મર્ટન ધોરણભંગના ખ્યાલને વધુ સ્પષ્ટ કરતા એનોમીનો સિદ્ધાંત આપ્યો છે, જ્યારે હાવર્ડ બેકરે ધોરણભંગને સમાજ દ્વારા સ્વીકારેલા નિયમોના ભંગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, તમને પરીક્ષામાં પૂછી શકાય કે ધોરણભંગના ખ્યાલને વધારે સમજવા માટે કયો સિદ્ધાંત આપવામાં આવ્યો છે અને કોણે આપ્યો છે? તો મર્ટને એનોમીનો સિદ્ધાંત આપ્યો છે ધોરણભંગના ખ્યાલને સમજવા માટે. સામાજિક ધોરણભંગ વર્તન એટલે સમાજે રચેલા કે પ્રસ્થાપિત કરેલા ધોરણોથી વિરુદ્ધનું વર્તન કે ધોરણભંગ કરતું વર્તન. સમાજ વ્યવસ્થાની જાળવણી માટે બે પ્રકારના ધોરણો જોવા મળે છે, જેમાં પહેલું છે હકારાત્મક ધોરણ, એટલે કે વ્યક્તિ કેવું વર્તન કરતું દર્શાવતું ધોરણ, દાખલા તરીકે વડીલોને આદર આપવો. બીજું છે નકારાત્મક ધોરણ, એટલે કે વ્યક્તિ કેવું વર્તન ન કરવું તે દર્શાવતા ધોરણો, એટલે કે ચોરી ન કરવી. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે સામાજિક ધોરણો વ્યક્તિનું કયું વર્તન યોગ્ય છે અને કયું વર્તન અયોગ્ય છે, કયું વર્તન ઉચિત છે અને કયું અનુચિત છે તે અંગે સ્પષ્ટતા કરી આપે છે. સામાજિક ધોરણોના નિર્માણમાં વ્યક્તિ અને સમાજ બંને પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. જે ધોરણોનું સમાજનું કે સમૂહનું સમર્થન મળે એવા ધોરણોને જ સામાજિક ધોરણો કહેવાય. તો મિત્રો, આપણને પરીક્ષામાં પૂછાઈ શકે કે જે ધોરણોને સમાજનું કે સમૂહનું સમર્થન મળે એવા ધોરણોને કયા ધોરણ કહેવામાં આવે છે? તો સામાજિક ધોરણો.
તમામ પ્રકારના ધોરણોને આપણે સામાજિક ધોરણો કહી શકીએ નહીં. સમાજ દ્વારા રચાયેલા કે ઘડાયેલા આ ધોરણોનું પાલન કરીને વ્યક્તિ સામાજિક વ્યવસ્થાની જાળવણીમાં યોગદાન આપે છે. સામાજિક ધોરણ વર્તનના લક્ષણો. તો મિત્રો, અહીંયા તમને સામાજિક ધોરણ ભંગના વર્તનના લક્ષણો આપે છે. તો તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો સમજાવો. તો તમારે આ બધા લક્ષણો સમજાવવાના. જેમાં પહેલું લક્ષણ છે સામાજિક ધોરણ ભંગ વર્તન એ વાર્તનિક ઘટના છે. સમાજમાં પ્રસ્થાપિત ધોરણો વ્યક્તિના વર્તનમાં અભિપ્રેત થયા હોય છે. ધોરણના સંદર્ભમાં જ વ્યક્તિ સમાજમાં પોતાના વર્તન વ્યવહાર કરતો હોય છે. આ અર્થમાં ધોરણ અનુરૂપતા અને ધોરણભંગ એ વાર્તનિક ઘટના છે. બીજું લક્ષણ છે સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે. એટલે કે વિશ્વનો કોઈ પણ સમાજ, પછી તે સાદો સમાજ હોય કે વિકસિત સમાજ હોય, તેમાં વધતા ઓછા પ્રમાણમાં ધોરણભંગ વર્તન જોવા મળતું હોય છે. સામાન્ય આપણે સમાજનો દરેક સભ્ય ધોરણનું પાલન કરી વર્તન કરે એ ઈચ્છનીય હોય છે, પરંતુ હંમેશા સમાજના તમામ સભ્યો દરેક પરિસ્થિતિમાં ધોરણોનું પાલન કરે એ શક્ય બનતું નથી. એટલે જ ધોરણભંગ વર્તનની ઘટના બનતી હોય છે. આ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન એ સાર્વત્રિક ઘટના છે એમ આપણે કહી શકીએ. ત્રીજું લક્ષણ છે સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષ છે. એટલે કે એક સમાજમાં જે વર્તન ધોરણભંગ ગણાતું હોય તે વર્તન બીજા સમાજમાં ધોરણભંગ વર્તન ન પણ ગણાતું હોય. કોઈપણ સમાજના ધોરણોને તે સમાજની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે સીધો સંબંધ હોય છે. મૂલ્યો અને સંસ્કૃતિમાં તફાવત હોવાને કારણે તે સમાજના ધોરણો અન્ય સમાજ કરતાં અલગ પણ હોય છે. તે આપણે સમજી શકાય તેવી બાબત છે. એટલે કે આ જ અર્થમાં સામાજિક ધોરણભંગ વર્તન સાપેક્ષતા ધરાવે છે. ચોથું છે સામાજિક ધોરણભંગ વર્તનનું વૈવિધ્ય. જ્ઞાતિ, જાતિ, ધર્મ, ગામડું, શહેર જેવી બહુ વિવિધતા ધરાવતા ભારતીય સમાજમાં ધોરણોની બહુ વિવિધતા જોવા મળે છે. ધોરણોનું આવું વૈવિધ્ય ધોરણભંગ વર્તનની શક્યતા વધારે છે. આથી જ ધોરણભંગ વર્તનની સાથે સંયમ વર્તનની સીમાના ખ્યાલને સમજવો જરૂરી છે. આ ખ્યાલ મુજબ જ્યાં સુધી સમાજના સભ્યો ધોરણોની જે નક્કી કરેલી સીમા કે મર્યાદામાં રહીને વર્તન વ્યવહાર કરે ત્યાં સુધી તે વર્તન ધોરણભંગ વર્તન ગણાતું નથી. પરંતુ જ્યારે વ્યક્તિ કે સમૂહ તે નિયત કરેલી સીમાને ઓળંગે ત્યારે તે સામાજિક ધ્યેય પ્રાપ્તિ માટે પડકારજનક બની જાય છે. આથી જ વ્યક્તિનું કે સમૂહનું આવું વર્તન ધોરણભંગ વર્તન બને છે. પાંચમું લક્ષણ છે સામાજિક ધોરણભંગ વર્તન સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન છે. દરેક સમાજ પોતાના અસ્તિત્વને ટકાવવા વ્યક્તિના વર્તનનું નિયંત્રણ કરવા સામાજિક ધોરણો ઘડે છે. તેથી જ સ્વાભાવિક રીતે જ સામાજિક ધોરણ અને સામાજિક અપેક્ષાઓ જોડાયેલી હોય છે. સામાજિક વ્યવસ્થાની જાળવણી થાય, સામાજિક સંવાદિતા ટકી રહે અને સામાજિક ધ્યેયોની પ્રાપ્તિ સરળ બને તે માટે સમાજ પોતાના સભ્યો પાસેથી ધોરણ અનુરૂપ વર્તનની અપેક્ષા રાખે છે. સમાજની આ અપેક્ષાથી વિરુદ્ધનું વર્તન સામાજિક ધોરણભંગ વર્તન તરીકે ઓળખાય છે. છઠ્ઠું લક્ષણ છે સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. વ્યક્તિ કે સમૂહ જે વર્તનથી સામાજિક વ્યવસ્થા તંત્ર ખોરવાય એવી સ્થિતિને સમાજમાં મોટાભાગના લોકો માટે હંમેશા અનિચ્છનીય હોય છે. કોમી હુલ્લડો, નક્સલવાદ, નશીલા દ્રવ્યોની હેરાફેરી જેવી અનેક પરિસ્થિતિ મોટાભાગના લોકો માટે અનિચ્છનીય હોય છે કે તેઓ ઈચ્છા ધરાવતા નથી હોતા. ધોરણભંગ વર્તનથી ઊભી થતી જે અરાજકતા તરફ તેઓ નારાજગી વ્યક્ત કરતા હોય છે. આ રીતે જોઈએ તો સામાજિક ધોરણભંગ વર્તન અનિચ્છનીય સામાજિક વર્તન છે. કોઈપણ સમાજની વ્યક્તિના ધોરણભંગ વર્તન માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. જેમાં નબળું સામાજિકરણ, ધોરણોનો નબળો અમલ, નબળી સજા પદ્ધતિ, ધોરણોનો અસ્પષ્ટ વિસ્તાર, ભ્રષ્ટાચારી અમલીતંત્ર, ધોરણોની વચ્ચેની વિસંવાદિતતા, બચાવ પ્રયુક્તિઓ, સમૂહ માધ્યમો જેવા પરિબળો ધોરણભંગ વર્તનની સ્થિતિનું નિર્માણ કરવા
સહાયક બને છે. સામાન્ય સંજોગોમાં સામાજિક ધોરણભંગ વર્તન સમાજ માટે હાનિકારક હોય છે એવું માનવામાં આવે ત્યારે એક બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે કે ધોરણભંગ વર્તનની ઘટના ક્યારેક સમાજમાં પરિવર્તન જન્મ આપી સમાજ માટે ફાયદાકારક બનતી હોય છે. સમાજમાં પ્રવર્તતા કેટલાક ધોરણો કે જે સમાજના વિકાસમાં અવરોધક બનીને સમાજમાં જે જડતા ફેલાવતા હોય ત્યારે તે ધોરણભંગનું ભંગ કરતું વર્તન સમાજ માટે રચનાત્મક ભૂમિકા પણ ભજવતા હોય છે. જેમ કે રાજા રામમોહન રાયનો સતી પ્રથાનો વિરોધ કે ગાંધીજી દ્વારા કરવામાં આવેલી દાંડીકૂચ, આ બધું સામાજિક ધોરણભંગની વર્તનની ઘટના એ ખંડનાત્મક અને રચનાત્મક એમ બંને સ્વરૂપે જોવા મળતી હોય છે. ધોરણભંગ વર્તનમાં અપરાધી વર્તન અને સમાજ વિરોધી વર્તન એ બંનેનો સમાવેશ થાય છે. સમાજમાં કોઈ એ વ્યક્તિ કે સમૂહ રાજ્યએ ઘડેલા કે કાનૂનનું ઉલ્લંઘન કરે ત્યારે તેને અપરાધ કહેવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં બાળ અપરાધ વિશે અભ્યાસ કરીશું. ચેનલ પર